હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, જેની અંદર આપણા નકશા પોથીનો પાઠ નંબર 10 ખનિજ અને ઉર્જા સંસાધનનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપવાના છીએ. આપણે ચેનલ પર મિત્રો તમામ વિષયના સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય સોલ્યુશન, આપણા નકશા પોથીનો અને મિત્રો જે છે તમારી પ્રયોગ પોથી પણ આવી ગઈ, તો સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ પર ઉપલબ્ધ છે. જેની સંપૂર્ણ લિંક્સ પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ. તો મિત્રો શરૂઆત કરીએ છીએ, જેની અંદર સૌપ્રથમ આપણે ખાલી જગ્યાઓ પૂરવાની રહેશે. શરૂ કરીએ છીએ. પહેલી, પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી અશુદ્ધ સ્વરૂપે મળતા ખનિજોને તો કે અયસ્ક કહે છે. 2, ખનિજોને રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ ગણાય છે. 3, ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ખનિજ તેલ ક્ષેત્ર સૌથી મોટું તેલ ક્ષેત્ર ગણાય છે. 4, કુદરતી વાયુ પેટ્રોલિયમ નિક્ષેપોની સાથે મળી આવે છે. 5, બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે. 6, મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડ પોલાદમાં બનાવવા માટે થાય છે. ઉપરાંત 7, કમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન ક્વાર્ટઝમાંથી લેવામાં આવે છે. વધીએ છીએ આગળ. પ્રશ્ન 2, જેની અંદર આપણા નકશો જે છે મિત્રો પૂરવાનો રહેશે ગુજરાત ઉર્જા સંસાધનોનો. તો સૌપ્રથમ મિત્રો અહીં આપણે દાંતીવાડા આવેલું છે, અહીં ચારણકા, અહીં રૂદાતલ, મોઢવા, માંડવી, કચ્છનો અખાત, લાંબા, અહીં પોરબંદર દર્શાવવાનું રહેશે. અહીં મિત્રો સુરેન્દ્રનગર તમે તમારી રીતે જોઈને પણ દર્શાવી શકો છો. નીચે જોઈએ તો કે છાણી અને ખંભાતનો અખાત, અને કઈ રીતે દર્શાવ્યો છે તમે અહીં જોઈ શકો છો. તમારે એ રીતે ત્યાં બોક્સમાં પણ એ રીતના નિશાન મિત્રો કરવાના રહેશે. ત્યારબાદ આગળ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી આપણા સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખવાનો રહેશે. પહેલું જોઈએ, નીચેનામાંથી કયું લક્ષણ ખનિજનું નથી? તો ઓપ્શન સી, તેઓ અપ્રાપ્ય હોય છે. ત્યારબાદ બીજા નંબરે જોઈએ, વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઉર્જા પ્લાન્ટ કયા દેશમાં છે? તો ઓપ્શન એ એટલે કે યુએસએની અંદર. 3, ભરૂચ જિલ્લામાં કયું ખનિજ તેલ ક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખનિજ તેલ ક્ષેત્ર ગણાય છે? તો આવશે ઓપ્શન એ, અંકલેશ્વર. 4, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? ઓપ્શન સી, સૂર્ય. 5, તો જેની અંદર લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે કઈ ધાતુ વપરાય છે? ઓપ્શન બી, મેંગેનીઝ. વધીએ છીએ આગળ. પ્રશ્ન 3, જેની અંદર આપણને નકશો આપેલો છે અને વિવિધ જે મિત્રો સંજ્ઞા સૂચિ સાથે દર્શાવેલું છે, અને એવી જ રીતે આપણે અહીં નીચે દર્શાવવાનું રહેશે. ઉપરના જે રીતે દર્શાવેલા હતા એ રીતે અહીં આપણે દર્શાવવાનું રહેશે. તમે જોઈ શકો છો, મેં સંપૂર્ણ દર્શાવી દીધું છે. તમે તમારા પેન્સિલની મદદથી દર્શાવશો, જેથી કરી સારી રીતે રહેશે. ત્યારબાદ આગળ નકશો આપે છે ગુજરાત ઉર્જા સંસાધન, એ આપણને જે છે દર્શાવેલો છે. અને ત્યારબાદ નીચે વધીએ છીએ ખાલી જગ્યાની અંદર. યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરવાની રહેશે. પહેલું જોઈએ, કોલસામાંથી મેળવેલ વિદ્યુતને તો કે તાપ વિદ્યુત કહે છે. 2, સુરતના તડકેશ્વરમાંથી લિગ્નાઇટ કોલસો મળે છે. 3, ભરૂચના રાજપારડીમાંથી લિગ્નાઇટ કોલસો મળે છે. 4, ખનિજ તેલના બહોળ વ્યાપારિક મહત્વને લીધે કાળો સોનું કહે છે. 5, ગુજરાતમાં આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી સૌ પ્રથમ ખનિજ તેલ મળી આવ્યું હતું. ત્યારબાદ 6, ગુજરાતમાં પાટણ જિલ્લાના ચારણકા ગામે 590 મેગાવોટની ક્ષમતાનો સોલાર પાર્ક બનાવવામાં આવ્યો છે. 7, તાપ વિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે કોલસો વપરાય છે. ત્યારબાદ આગળ વધીએ ગુજરાત ઉર્જા સંસાધન, તેની અંદર આપણા નકશો મિત્રો સારી રીતે દર્શાવેલો છે. સંપૂર્ણ તમે જોઈ શકો છો, આ રીતે જે છે મિત્રો જિલ્લાઓના નામ વગેરે જે છે દર્શાવેલા છે. તો તમારે પણ એ કયા જિલ્લામાંથી મળે છે અહીં તમને સંજ્ઞા સૂચિની અંદર દર્શાવવાનું રહેશે. તો ત્યારબાદ મિત્રો નીચે આવે છે ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યા છે તો જેની અંદર આવશે ભૂતાપીય ઉર્જા પ્રદૂષણ મુક્ત, પર્યાવરણને અનુકૂળ અને હંમેશા ઉપલબ્ધ હોય છે. 2, બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું નિંદણ મુક્ત જૈવિક ખાતર બને છે. 3, મિથેન વાયુ દહનશીલ છે. ત્યારબાદ 4, તાંબામાં કલાઈ ભેળવવાથી કાંસુ બને છે. તાંબામાં જસત ભેળવવાથી પિત્તળ બને છે. 6, બોક્સાઇડમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. અને 7, પેટ્રોલને બદલે સીએનજીનો વપરાશ વધારવો જોઈએ.
વધીએ છીએ આગળ, જેની અંદર આપણને મિત્રો ખનિજ સંસાધનનો નકશો આપેલો છે, જેની અંદર દર્શાવેલું પણ છે કયા રાજ્યમાંથી કયા કયા ખનિજો મળે છે. તો તે જ રીતે આપણે પણ દર્શાવવાનું રહેશે. તો મેં અહીં દર્શાવી લીધું છે. તમે તમારી રીતે મિત્રો આ રીતે જે છે દર્શાવવાનું રહેશે. બાજુમાં તમે જોઈ શકો છો દરેકની જેમ અહીં સંજ્ઞા સૂચિની અંદર પણ લખવાનું રહેશે. ત્યારબાદ નકશો છે ખનિજ સંસાધન ભારતનો એ પણ છે, જેની અંદર પણ વિવિધ ખનિજોના જે છે રાજ્યની અંદર આપેલા છે. તો આપણે પણ એ રીતે દર્શાવવાના થશે. તો આ રીતે તમે મિત્રો દર્શાવી લેશો. હા તો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન. હવે આગળનો નકશા પોથીના પાઠનો ઉપરાંત સ્વાધ્યાય હોય કે સ્વાધ્યાય પોથી સોલ્યુશન હોય સંપૂર્ણ આપણે ચેનલ પર ઉપલબ્ધ છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આ વિડીયો તમારા મિત્રોને અત્યારે જ શેર કરી દો.